કે મેપો રતો અને જાદરો ગોરખો ને 52 વીર દાન વિહામણ ગીગળો હકડો ને જઈતો પીર. કે હાલમાં જસ્તની અંદર કોઈ પણની નાની મોટી કોઈ ચીજ વસ્તુ ખોવાની હોય અને બાપુની માનતા કરે એટલે અવશ્ય અમને મળી જતી હોય છે. જયતા બાપુ એક ફકડ સાધુ હતા. આશરે લગભગ 350 વર્ષ પહેલાંની વાત છે. પણ બાપુ મૂળ ભાડલાના, એટલે એમનું જે ત્યાં મકાન હતું ત્યાં એમનો એક ઓરડો હતો અને એમાં એક ભેંસ સંજોગો વરસાદ અંદર રહી ગયેલી, કોકે બહારથી બંધ કરી દીધેલું અને 2 મહિના પછી મકાન જ્યારે ખોલવા ગયા તો 2 મહિના પછી ભેંસ એમના જીવંત ચારો પાણી નહોતું, છતાં આસ્થા માનતા પણ લોકો ખૂબ રાખે છે. અને દર અષાઢી બીજે અહીં પાટોત્સવ થાય. પહેલાં મંદિર નાનું હતું, સમય જતાં થોડુંક મંદિર મોટું બનેલું. જયતા બાપુની સમાધિ, જયતા બાપુની જગ્યા એવા નામથી આ પ્રચલિત છે. અણદુબા જાડફવાનો લખેલો એક દુહો છે કે જેમાં પાંચાળ પ્રદેશના પીરાણાઓની માહિતી આવી જાય છે. એ દુહો છે કે મેપો રતો અને જાદરો ગોરખો ને 52 વીર દાન વિહામણ ગીગળો હકડો ને જઈતો પીર. એમાં જે છેલ્લો ચરણમાં જે છેલ્લું નામ આવે છે એ છે શ્રી જયતા બાપુ. જયતા બાપુની જગ્યા એ જસદણમાં આવેલી છે, મારી પાછળ તમે વાંચી શકો છો. અને એવું કહેવાય છે કે કાઠી સમાજના જે પીરાણાઓ છે તેમાં સૌથી મોટામાં મોટું જો કોઈ પીરાણું હોય તો એ આ જયતા બાપુનું છે. જસદણમાં તમે આવ્યા હોય તો કદાચ તમે દર્શન કર્યા હોય, પરંતુ આજના વિડીયોમાં અમે તમને એ જગ્યાની મુલાકાત કરાવીશું. મારું નામ બાપભાઈ વિક્રમભાઈ બોરીચા, જસદણ, નિવૃત્ત આચાર્ય, DSVK હાઈસ્કૂલ જસદણ. જયતા બાપુ એક ફકડ સાધુ હતા. એમનું આખું નામ જયતાભાઈ કાળાભાઈ ખાચર, મૂળ વતન ભાડલા, ભાડલાથી અહીં જસદણ આવેલા. અહીંયા એક પર્ણકુટી બાંધી તપને સાધના એ કરતા હતા. અને એ સમયમાં આશરે લગભગ 350 વર્ષ પહેલાંની વાત છે. પણ બીજી રીતે કહેવાય તો આપણે એમ કહી શકીએ કે પાળિયાદમાં જ્યારે વિશામણ બાપુ હતા એ સમયે જયતા બાપુ અહીંયા સાધના કરતા હતા. બાપુ ફકડ સાધુ હોવાથી શિષ્ય કે અન્ય કોઈ એવા ઉત્સવ અને એવું બહુ નહોતા કરતા, તપ સાધના વધુ કરતા હતા. વર્ષોથી આ કાઠી ક્ષત્રિય સમાજના અમારા જે 5 પીરાણા ગણાય એમાંનું સૌથી મોટા પીરાણા તરીકે આ જયતા આપાની જગ્યા કહેવાય. એટલે અહીં જયતા બાપુની સમાધિ, જયતા બાપુની જગ્યા એવા નામથી આ પ્રચલિત છે. જસદણની આજુબાજુના ગામડાઓ અને કાઠિયાવાડના ઘણા ગામો ખૂબ બાપુને બધા શ્રદ્ધા અને ભક્તિથી માને છે. બાપુના ઘણા પરચા છે. બાપુને આસ્થા માનતા પણ લોકો ખૂબ રાખે છે. અને દર અષાઢી બીજે અહીં પાટોત્સવ થાય, જેમાં સૂર્યનારાયણ ભગવાન, રાંદલમાં ચામુંડા માતાજી, ઠાકર અને આ જયતા બાપુ, એમનો પાટોત્સવ હોય એટલે સવારથી યજ્ઞ હોય. બપોરે 2:30 વાગે યજ્ઞનું બીડું હુમાય અને 3:30 વાગે અહીંયા જે વડલો છે એ વડલાના વૃક્ષ ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે અને એ 52 ગજની ધજા ચડ્યા પછી જ અહીંયા ભોજન પ્રસાદ અને સત્સંગ થાય. મહિલા મંડળો પણ આવીને સત્સંગ કરે છે. લગભગ 4,000 થી 5,000 લોકો એ પ્રસાદનો લાભ લે ત્યારે. અને દર અષાઢી બીજે ભવ્ય ઉત્સવ અહીંયા હોય. વર્ષો પહેલાં અહીં એક વાવ હતી અને બાપુનું નાનું એવું મંદિર હતું. બાપુની આ સમાધિ છે એ ચેતન સમાધિ છે. આ મંદિરની સમાધિની બાજુમાં જ જે બીજી દેરી છે એ અહીંયા સતીમાની દેરી કહેવાય છે, એ પણ ચેતન સમાધિ છે. અને આ બાજુ જમણી સાઈડમાં જે સમાધિ છે એ ફૂલ સમાધિ છે, એ વેજા બાપુની સમાધિ છે. અને અહીંયા શિવલિંગની સ્થાપના કરેલી છે. એટલે શિવબાણ તરીકે, સમાધિની બાજુમાં શિવબાણ હોય, શિવબાણ તરીકે સ્થાપના કરેલી. પહેલાં મંદિર નાનું હતું, સમય જતાં થોડુંક મંદિર મોટું બનેલું. અને અત્યારે જસદણ કાઠી ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ બધા દ્વારા દાન ભેટની રકમમાંથી લગભગ 70 લાખના ખર્ચે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પથ્થરનું કામ બધું પૂર્ણ થઈ ગયું છે. હવે આ માર્બલ, સિંહાસન અને બાકીનું જે કામ છે
એ આગળ ચાલુ છે. પરંપરાથી બાપુના ઘણા પરચા પ્રખ્યાત છે, વખણાય છે. અમારા સમયમાં પણ અમે એવું અનુભવેલું છે કે હાલમાં જસ્તની અંદર કોઈ પણની નાની મોટી કોઈ ચીજવસ્તુઓ ખોવાણી હોય અને બાપુની માન્યતા કરે એટલે અવશ્ય અમને મળી જતી હોય છે. શ્રદ્ધા અને ભક્તિથી, આસ્થાથી એ ફળીભૂત થતી હોય છે. જૂની તો ઘણી બધી વાતો છે, જી પણ બાપુ મૂળ ભાડલાના, એટલે એમનું જે ત્યાં મકાન હતું ત્યાં એમનો એક ઓરડો હતો અને એમાં એક ભેંસ સંજોગો વરસાદ અંદર રહી ગયેલી, કોકે બહારથી બંધ કરી દીધેલી અને 2 મહિના પછી એ મકાન જ્યારે ખોલવા ગયા તો 2 મહિના પછી ભેંસ એમના જીવંત, ચારો પાણી નહોતું છતાં અંદરથી નીકળેલી. એટલે નાના મોટા તો અસંખ્ય પરચા છે. અમારા આટલા વિસ્તારની અંદર શ્રદ્ધેય જે કહેવાય આસ્થાનું સ્થાનક અને બાપુની બધાય માનતાઓ કરે. સવાર સાંજ આરતી થાય, ખીર રોટલી એનો થાળ બાપુને ધારે, બાપુને ખીર વધુ પસંદ હતી. એ રીતે લોકો માનતાઓ કરે તો બીજને દિવસે હજી પણ 20-21 ધજાઓ 52 ગજની દર અષાઢી બીજે 20-21 ધજાઓ હોય, ક્યારેક તો 25-25 ઉપર રહી જાય. એટલે આખા વર્ષ દરમિયાન લોકોને કોઈ તકલીફ મુશ્કેલી આવી ગઈ હોય તો બાપુને ધજા ચડાવવાની માનતા કરે તો એની માનતા એ પરિપૂર્ણ થતી હોય છે. એટલે પાંચાળનું પીરાણું છે અને કાઠી ક્ષત્રિય સમાજના 5 પીરાણા જે કહેવાય એમાંનું સૌથી મોટું પીરાણું એટલે જયતા બાપુનું પીરાણું. બરાબર. એટલે સાંભળેલી વાત છે, જી કારણ કે સાંભળેલી છે, કદાચ કે જે લખાયેલી છે. જી નાનાભાઈ જબલિયા નામક પુસ્તકમાં એમ જી જી સાંભળેલું છે આપણે. એટલે એમ કહેવાય છે કે ગાયકવાડ સરકાર એમ કે જસદણ માથે કંઈક ચડાઈ કરવાની હતી અને એ સમયે આ રાજવી એમ કે અમારી ઉપર કોઈનું રાજ આવે એ અમને ગમતી વાત ન હોય, એટલે સેલા ખાતર રાજવી એમ કાંઈ હતા અને એ પાળિયાદ વિસામણ બાપુ પાસે ગયેલા અને બાપુને એમ કીધેલું કે બાપુ આ રીતે અમન ગાયકવાડ પાસે નાનું પરંગણું કહેવાય, નાના રાજવી કહેવાય, તો આ કંઈક અમારું માથે એનું રાજ ન આવે એનું કરો. અને ત્યારે વિસામણ બાપુને પગે લાગીને એમને કીધું, ત્યારે બાપુએ વિસામણ બાપુએ એમ કીધેલું કે ભાઈ 3 દી રહેશે એમ. પછી બાપુ વિસામણ બાપુને કીધું ભાઈ રાજવી તરીકે એમણે એમ કીધું 3 દિવસે અમારા માથે રાજ તો કર્યું કહેવાય. ત્યારે વિસામણ બાપુએ એમ કીધેલું કે તો તમારે અહીં ધક્કો ખાવાની જરૂર નથી, મારાથી મોટો પીર તારા પાદરમાં અહીંયા બેઠો છે જયતા બાપુ, ત્યાં જા. એટલે એમ કહેવાય છે કે ત્યારે એ વિસામણ બાપુ પાસેથી અહીંયા રાજવી આવ્યા અને અહીંયા બાપુએ ત્યારે એમ કીધું પાળિયા જે આવ્યા તમે, અને પછી અમને કીધેલું કે તમે જાઓ, તમારા દરબારગઢના પગથિયા ચડતા હશો ત્યાં તમને એવો અવાજ સંભળાશે. આવી લોકવાર્તા સાંભળેલી છે જૂની. પછી મેં તમને જે ભેંસની વાર્તા કરી એ છે. પછી એમ કહેવાય છે કે અહીંના રાજવી જે હતા એમણે જયતા બાપુએ અહીં ચેતન સમાધિ લીધી. સમાધિ લીધા પછી અમુક સમય પછી આજ મંદિરની પાછળ જે જગ્યા છે 35-37 વીઘા જમીન જેવું છે અંદાજે, એ જમીન રાજવી આપી અને પૂજારી તરીકે એક પરિવારને લઈ આવ્યા. સવાર સાંજ બાપુને થાળ ધરાય, આરતી થાય, લોકો દર્શને આવે, આરતીમાં આવે, એવું નિયમિત એમને ત્યારથી ચાલુ કર્યું. અને દર અષાઢી બીજે ઉત્સવ થાય. વર્ષો પહેલાં તો મોટો મેળો અહીં ભરાતો હતો. એમ કહેવાય છે કે આટલા પંથકનો મોટામાં મોટો મેળો અહીં ભરાતો અષાઢી બીજે, પણ સમય જતાં પછી એ ફેરફાર થઈ ગયો અથવા કોઈ પણ કારણસર મેળો બંધ થઈ ગયો. પણ હજુ અષાઢી બીજનો ઉત્સવ ચાલુ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. આજની તારીખે પણ દર અષાઢી બીજે યજ્ઞ થાય, 52 ગજની ધજા ચડે અને 5-7 હજાર પબ્લિક દર્શને આવે, પ્રસાદનો લાભ લે. અને 18 વરણ, કોઈ એક જ્ઞાતિ એમ નહીં, 18 વરણના અહીંયા માને બધાય માનતાઓ કરે અને પ્રસાદીમાં બીજને દિવસે બધાની હાજરી હોય અને સ્વયં શિસ્તથી આ એક સરસ મજાનો ઉત્સવ તે દિવસે તમને જોવા મળે કે કોઈ પોલીસ બંદોબસ્ત નહીં, કોઈ એવી બીજી ખાસ વ્યવસ્થા નહીં, તો પણ લોકો માને. અને બાપુનું જેટલું સત આસ્થા અને તે જ છે કે જસદણની ઉપર એમના આશીર્વચન છે
કે અહીં કોઈ દી સંકટ ન આવે, અહીં કોઈ દી એવી મુશ્કેલ પરિસ્થિતિ નિર્માણ ન થાય, કે કોઈ એવા તત્વોનો અહીં ત્રાસ પણ ન રહે. એવો બાપુનો પરચો કયો, જાગતો પીર કયો, એમનું સત કયો, જે કયો તે એ જયતા બાપુની અમારા માટે આશીર્વાદરૂપ છે અને ખૂબ અમને એમનો અહીં લાભ મળે છે. એટલે અમે પીરાણા તરીકે એમને પૂજીએ છીએ. તો આ જે માહિતી હતી એ જયતા બાપુની જગ્યાની હતી. તમે જોઈ શકો છો કે એક સાધુનું તપ છે, વર્ષો સુધી લોકોની આસ્થાનું કેન્દ્ર બની રહે છે અને જેમ કહેવાય છે કે જસદણ ઉપર કોઈ સંકટ નથી આવતું, એ જયતા બાપુના આશીર્વાદ છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.